પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં, ફક્ત સમાચાર. વડોદરા પાદરાના દણોલી ગામના મહિલા સરપંચ રેણુકાબેન પઢિયાર સસ્પેન્ડ. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ મમતા હિરપરાએ એક મહત્વનો હુકમ કરીને પાદરા તાલુકાના દણોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રેણુકાબેન જયેશભાઈ પઢિયારને તેમના હોદ્દા પરથી તત્કાલ અસરથી મોકૂફ સસ્પેન્ડ કરે છે. સરપંચ વિરુદ્ધ વડુ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ફોજદારી ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 સુધી એટલે કે 48 કલાકથી વધુ સમય તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા હતા. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબ જો કોઈ સરપંચ સામે ફોજદારી કાર્યવાહી ચાલતી હોય અથવા જેલમાં અટકમાં રાખવામાં આવ્યા હોય તો તેમને હોદ્દા પરથી મોકૂફ કરી શકાય છે. સરપંચ અને તેમના વકીલે રજૂઆત કરી હતી કે આ ફરિયાદ રાજકીય અદાવતના કારણે કરવામાં આવી છે અને તેમાં કોઈ નૈતિક અધોપતનનો કિસ્સો બનતો નથી. જો કે ડીડીઓએ તમામ પાસાઓ અને કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે. જ્યાં સુધી કોર્ટ દ્વારા આ કેસનો આખરી નિકાલ ન આવે અથવા પંચાયતની મુદત પૂર્ણ ન થાય, જે વહેલું હોય ત્યાં સુધી તેમને સરપંચ પદેથી દૂર રાખવામાં આવશે. આ હુકમ સામે 30 દિવસમાં વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ અપીલ કરવાની તક આપવામાં આવી છે. દણોલી ગ્રામ પંચાયતના સરપંચ રેણુકાબેન પઢિયાર સસ્પેન્ડ. 48 કલાકથી વધુ જેલવાસ ભોગવનાર મહિલા સરપંચ સામે વડોદરા ડીડીઓની કડક કાર્યવાહી. પાદરાના દણોલી ગામના સરપંચને કલમ 59(1) મુજબ હોદ્દા પરથી મોકૂફ કરાયા. પોલીસ કેસમાં સંડોવાયેલા દણોલીના સરપંચને સસ્પેન્ડ કરવાનો વડોદરા જિલ્લા પંચાયતનો આદેશ. રાજકીય અદાવતની દલીલો વચ્ચે વડોદરા ડીડીઓએ સરપંચને કર્યા મોકૂફ.